કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા વડોદરાના પ્રવાસે પહોંચ્યા છે। જી હા, સરદાર બાગની અમિત ચાવડાએ લીધી મુલાકાત। મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યાના અમિત ચાવડાએ આરોપ લગાવ્યા છે। 2.5 કરોડના કામમાં 2 કરોડની ખાયકી થયાનો નમૂનો સામે આવ્યો હોવાનું કહ્યું। તેમણે કહ્યું કે બદલી થઈ છતાં ચીફ ઓફિસરને છૂટા નથી કરવામાં આવ્યા। 5 દિવસમાં બધા સાધનોમાં કલર ઉખડીને કાટ લાગી ગયો હોવાનું પણ તેમણે કહ્યું। તાજેતરમાં જ વડોદરાના ડભોઈનું સરદાર બાગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ત્યારે 2.30 કરોડ રૂપિયાના ખર્ચે નવીન બાગ બનાવવામાં આવ્યો હતો, પરંતુ પહેલા દિવસે જ જે સાધનો છે એ તૂટી ગયા છે, જેને લઈને હવે કોંગ્રેસ જે આકરા મોડ પર આવી ગઈ છે અને ભ્રષ્ટાચારના આક્ષેપ કરી રહી છે। ત્યારે ગુજરાતના પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા આજે અહીંયા બાગની મુલાકાતે આવ્યા છે, સાધનોનું નિરીક્ષણ કરી રહ્યા છે। આપ સીધા જોઈ શકો છો જે પ્રકારથી ભ્રષ્ટાચારના પણ આક્ષેપ કરી રહ્યા છે। સાથે સાથે જનાક્રોશ યાત્રા છે એ આવી પહોંચી હતી અને આજે ડભોઈમાં પ્રસ્થાન છે, જેને લઈને આજે અમિતભાઈ ચાવડા પણ આવી ગયા છે અને 2.30 કરોડ રૂપિયાના ખર્ચે તાજેતરમાં રિનોવેશન કરવામાં આવ્યું છે। એટલે કે ક્યાંક ને ક્યાંક જે આખો માહોલ છે એ ગરમાઈ ગયો છે। ત્યારે અત્યારે નિરીક્ષણ કરી રહ્યા, કારણ કે જિમ્નેશિયમના જે સાધનો છે એ પણ બનાવવામાં આવ્યા છે। સાથે સાથે જે વિધાનસભાના વિરોધ પક્ષના જે નેતા છે તુષારભાઈ ચૌધરી પણ અહીંયા આવ્યા છે અને તેઓ પણ નિરીક્ષણ કરી રહ્યા છે। એટલે કે ક્યાંક ને ક્યાંક આખો જે રાજકારણ છે ગરમાઈ ગયું છે, કારણ કે ગઈકાલથી જ જે કોંગ્રેસ દ્વારા આરટીઆઈ પણ માગવામાં આવી છે અને તમામ માહિતી માગવામાં આવી છે। ત્યારે કયા પ્રકારના પગલાં લેવાય છે તે જોવાનું રહ્યું, પરંતુ મહત્ત્વની વાત એ છે કે આખો જે માહોલ છે એ કરી ગયો, કારણ કે કોંગ્રેસ અનેક વખત જે આક્ષેપ કરી રહી છે, સાથે સાથે અનેક જે રાજકારણ છે ડભોઈની પણ ગરમાવી છે। અમિતભાઈ છે, અમિતભાઈ શું કહેશો જે પ્રકારથી આજે તમે આવ્યા છો, કયા પ્રકારનો માહોલ છે અને આ કેટલો ભ્રષ્ટાચાર થયો છે, કારણ કે 2.30 કરોડના ખર્ચે ખાલી રિનોવેશન કરવામાં આવ્યું। ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં વ્યાપક પ્રમાણમાં દરેક વસ્તુમાં ભ્રષ્ટાચાર થાય છે, એવી ગઈકાલે અમારી જનાક્રોશ યાત્રા દરમિયાન અહીંના સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી। લોકોનું કહેવું છે કે એક પણ વિકાસનું કામ એવું નથી કે જેમાં મોટા પ્રમાણમાં કમિશન કમલમમાં ના પહોંચતું હોય। આ કમલમમાં જે કમિશન પહોંચે છે એની કારણે આ હલકી ગુણવત્તાના કામ તમે જોઈ શકો છો। આ ડભોઈની જનતા માટે જે બાગનું રિનોવેશન કરવામાં આવ્યું છે, વર્ષોથી બાગ હતો, રિનોવેશન કર્યું, વોકવે લગાયા, થોડા સાધનો મૂક્યા, પણ ખર્ચો કેટલો તો કે 2 કરોડ ને 30 લાખ રૂપિયા। હજુ 22 ડિસેમ્બરે અહીંના ધારાસભ્ય અને જે પ્રાદેશિક અધિકારી છે એમના દ્વારા એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આજે આપણે 28 તારીખે આ બાગમાં આવ્યા છીએ। તમે જોઈ શકો છો કે બધા જ સાધનોમાં કલર ઉખડી ગયો છે, કોઈ પણ કંપનીનું નામ નથી, મોટે ભાગના સાધનો તૂટી ગયા છે, વેલ્ડિંગ કરવા પડ્યા છે અને ચારે બાજુ આ વિકાસના કામ જોઈએ તો માંડ 20-25 લાખનું કામ છે અને 2 કરોડ રૂપિયા બારોબાર ભ્રષ્ટાચાર થયો હોય એવું સ્પષ્ટ દેખાય છે। અહીંના જે ચીફ ઓફિસર છે એ સરકારના ભાજપના એટલા તો વહાલા છે કે એમની બદલીના ઓર્ડર થઈ ચૂક્યા છે, તેમ છતાં એમને છૂટા કરવામાં નથી આવતા। કોંગ્રેસનો એક કાર્યકર એના માટે અવાજ ઉઠાવશે અને સરકાર સાચી હોય, નગરપાલિકાના સત્તાધીશો સાચા હોય તો આ ડભોઈની જનતા સામે ખર્ચનો હિસાબ મૂકે કે 2 કરોડ અને 30 લાખ રૂપિયા ખર્ચ થયો, કેવી રીતે થયો, એક અઠવાડિયું પણ નથી થયું, તેમ છતાં સાધનોમાં કાટ કેમ આવે છે, સાધનોનો કલર કેમ ઉખડે છે, સાધનોને વેલ્ડિંગ કેમ કરવું પડે છે, તૂટી કેમ જાય છે, કઈ બ્રાન્ડના છે, એનો હિસાબ આપે તો દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે। બિલકુલ, આ હતા અમિતભાઈ ચાવડા કે તેઓનું સ્પષ્ટપણે કહેવું છે કે આ જે ચીફ ઓફિસર દ્વારા જે 30 લાખ રૂપિયાનું કામ કરીને 2 લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે હવે આવનારા સમયની અંદર સરકાર કયા પ્રકારના પગલાં લે છે તે જોવાનું રહ્યું। ક્યારે આદેશ આવે છે, ક્યારે તપાસ થાય છે, એ તો આવનારા સમયમાં જ ખબર પડી શકશે। ડભોઈથી ચિરાગ જોશી સાથે ઝી મીડિયા, વડોદરા। અમારા વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જસવંતસિંહ પઢિયાર અને ડભોઈના અમારા આગેવાનોએ મને આ લેખિત રજૂઆત કરી હતી। મેં પણ જે થનાર રસન જે આ વિભાગના અધિકારી છે એને પત્ર પણ લખ્યો છે અને ચીફ ઓફિસરને તાત્કાલિક છૂટા કરવાની માગણી પણ કરી છે। એની સાથે સાથે જ્યારે ડભોઈના પ્રતિનિધિમંડળ ગાંધીનગર આવ્યું હતું ત્યારે અમારા ધારાસભ્ય શ્રી ઇમરાનભાઈ ખેડાવાળા સાથે એ લોકો પણ રૂબરૂ ત્યાં મળવા ગયા હતા, પણ આટલી પેલી દૂધતી ગાય હોય, કમાણી
આપતી ગાય હોય તો એની કતલ તો ના થાય ને, એટલે આ બદલી થયા પછી પણ એને છૂટો કરવામાં આવતો નથી. એ જ બતાવે છે કે આમાં ચીફ ઓફિસર થકી મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે.